જય શ્રી કૃષ્ણ મિત્રો। રવાના ઉત્પમ તો આપણે બહુ બધી વાર ખાધા હશે, પણ ક્યારેય આપણે મગની દાળના ઉત્પમ ખાધા છે કે નહીં? જો ન ખાધા હોય તો આ વિડીયો તમારા માટે છે। તો ચાલો આપણે આગળ જોઈ લઈએ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી મગની દાળને 3-4 કલાક માટે પલાળવા માટે મૂકી દીધેલી હતી। તો પહેલાં દાળને આપણે સાફ કરી અને સ્વચ્છ પાણીથી ધોઈ અને પછી જ આપણે પલાળવા મૂકવાની, જેથી કરીને એનો જે કચરો હોય ને એમાંથી ને એ નીકળી જાય ધોવાથી। તો 3-4 કલાક માટે એ પલાળ્યા પછી એને આપણે સોફ્ટ થઈ ગઈ છે, તો એને આપણે એક મિક્સિંગ બાઉલમાં ક્રશ કરીશું। તો જો આને તમારે પલાળવી જરૂરી છે 1 કલાક કમસે કમ। જો પલળી જશે ને તો એને ક્રશ કરવામાં પણ સમય નહીં લાગે અને કૂક થવામાં પણ સમય નહીં લાગે, માટે કમસે કમ 1 કલાક માટે તો ખાસ પલાળજો। તો અહીં સ્વાદ પ્રમાણે મેં એકદમ તીખું મરચું આવે છે ને એ 4-5 કરી અને આદું કર્યું છે, અને ક્રશ કરવામાં આપણે હાર્ડ ન પડે એટલા માટે મેં થોડી છાશ કરી છે। જો તમારી પાસે દહીં હોય ને તો 2 ચમચી દહીં કરવાનું। તો બેટર આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે। તો બેટર આપણું રેડી થઈ ગયું છે, તો એને હવે હું એક બાઉલમાં કાઢી લઈશ। તો જે લોકોને અનાજ ખાવાથી એકદમ વજન વધી જતું હોય ને, તેઓને આ સાંજ કે સવાર માટે પ્રોટીનથી ભરપૂર અને વિટામિનથી પણ ભરપૂર છે આપણે, કેમ કે શાકભાજી આવશે ને એટલે। તો આ એના માટે આ બેસ્ટ રેસીપી છે। તો અહીંયા મેં 1 વાટકો દાળ હતી એની સામે 2 વાટકા જેટલો મેં રવો કર્યો છે। તો હવે હું અહીંયા મેં દહીં નથી કર્યું ને, તો હું અહીંયા છાશ કરું છું। જો તમારી પાસે દહીં હોય ને તો અહીંયા દહીં જ કરજો, અને એ ન હોય તો છાશ પણ ચાલે। અને જો તમારી પાસે રવો ન હોય ને તો તમે ખાલી દાળના પણ કરી શકો છો, એ તો એકદમ હેલ્ધી જ કહેવાય। અને જો એ તમારે વિડીયો જોવો હોય ને ખાલી દાળના ઉત્પમ, તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો હું એ પણ વિડીયોને અપલોડ જરૂર કરીશ। તો આનું આપણે થોડુંક થીક બેટર રાખી અને 10-12 મિનિટનો રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે બધા શાકભાજીને સિદ્ધ કરી લેવાના। તો હવે 10-12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે બેટર આપણું કેટલું થીક થયું છે। તો તમે જોઈ શકો છો ને કે જો રવાએ પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું છે। જો તમે ખાલી દાળ ના કરો ને તો રેસ્ટ આપવાની કોઈ જરૂર રહેતી નથી, કેમ કે રવો છે ને પાણીને એબ્ઝોર્બ કરી લેતો હોય છે ને, એટલા માટે આને રેસ્ટ આપવો પડે છે। તો હવે અહીંયા થીક લાગે છે તો હું ફરી થોડી છાશ કરી અને બેટરને આપણે પરફેક્ટ બનાવી લઈશ। તો જે લોકોને વજન વધતું હોય ને, તો એવું આ અઠવાડિયામાં 4 થી 5 વખત જો આવું સાંજે બનાવીને લીધા કરે ને, તો એમને વજન પણ ન વધે અને શરીરમાં નબળાઈ પણ ના આવે, કેમ કે પ્રોટીન દાળમાંથી આપણને પ્રોટીન મળે છે અને શાકભાજીમાંથી બધા આપણે વિટામિન મળી રહેતા હોય છે। તો હવે અહીંયા આપણે બેટર રેડી થઈ ગયું છે। તો સ્વાદ પ્રમાણે નમક, 1/2 ચમચી હિંગ પાવડર અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો અહીંયા મેં હળદર પાવડર કર્યો છે, અને 2 ચૂટકી જેટલો માત્ર ટાટાનો સોડા કર્યો છે। બહુ ઓછો કરવાનો, જો વધી જશે ને તો ઉત્પમ તમારા લાલ થઈ જશે અને સ્વાદમાં પણ બગડી જશે એનો। તો હવે 1 મિનિટ માટે આને એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને ફેટવાનું છે, જેથી કરીને બેટર આપણું સરસ ફૂલીને સ્મૂથ બની જાય। તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને તવો મેં ધીમા તાપે ગરમ કરવા માટે મૂકી જ દીધો છે। પછી જ આપણે ઈનો આમાં મેં સોડા કર્યા છે। જો એનો હોય તો ઈનું પણ કરી શકાય, પણ 1 ચૂટકી કરવાનું, વધારે નહીં। અને જો તમારે આના ઢોકળા બનાવવા હોય ને તો સ્ટીમરમાં આપણે સ્ટીમ પણ તમે કરીને ઢોકળા પણ બનાવી શકો છો। તો અહીંયા આપણે ઉત્પમ બનાવીશું। તો જુઓ, અહીંયા મેં 1 મોટું કેપ્સિકમ લીધું, 2 ગાજર લીધા છે અને 4-5 ટામેટાં લીધા છે, અને ફ્રેશ લીલા ધાણા ઉપરથી જો મેં મસાલો કર્યો છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને હિંગ। આપણે જેમ સલાડને મિક્સ કરીએ ને એ રીતે મિક્સ કરી દેવાનું। અને જો તમારે આમાં બેટરમાં અંદર કરી દેવું હોય ને બધું શાકભાજી, તો એમાં પણ કરીને બનાવી શકાય છે। તો એના ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી, પણ અમને લોકોને આ જ વધારે ભાવે છે, તો હું આ જ રીતે પહેલેથી બનાવું છું ને, તો આ જ રીતે હું તમને પણ બતાવું છું। તો તવો ગરમ થઈ ગયો છે, તો ઉપર આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું। અને જો તમારે બિલકુલ તેલ ન વાપરવું હોય ને તો પણ કરી શકાય, પણ તમારે અહીંયા નોનસ્ટિક તવી વાપરવી પડશે। લોઢાની તવીમાં તો તમારે તેલથી ગ્રીસ કરવું પડશે। તો હવે આને આપણે બહુ થીક નથી પાથરવાનું, જુઓ તમે જોઈ શકો છો ને મેં કેટલું થિકનેસ રાખી છે। જો વધારે થીક પાથરીશું ને
તો એને કૂક થવામાં પણ સમય લાગશે અને તમને ખાશો ને ત્યારે એ વધારમાં મોઢામાં ડૂચો થતો જશે. તો હવે આપણે ઉપરથી બધા શાકભાજીને કરી અને આંગળાથી આપણે એને હથેળીથી દબાવી દેવાના, જેથી કરીને અંદર ચોંટી જાય. હવે 1 મિનિટ માટે એને ઢાંકી અને કૂક થવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે, તો આપણું ઉપરથી ને ડ્રાય થઈ ગયું છે. તો ફરી ઉપરથી હું તેલનો છંટકાવ કરી અને ફરી 1 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. જો તવો વધારે ગરમ થઈ ગયો હોય ને તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, જેથી કરીને આ શાકભાજી આપણે ઉપર કર્યા છે ને એ દાજી ન જાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો આને પણ આપણે 1 મિનિટ માટે કૂક થવા દઈશું. આ ઉત્તમ ગરમા ગરમ નાળિયેરની ચટણી સાથે હું સર્વ કરીશ. તો આ નાળિયેરની ચટણીની રેસીપી મેં અપલોડ કરી છે, એની લિંક હું તમને સાઈડમાં આપી દઈશ, તે ત્યાં જઈને ચેક કરી લેજો. અને ગ્રીન ચટણી સાથે કે ટમેટો કેચઅપ સાથે ગમે એની સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો જો અમારી રેસીપી તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી. અને જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.